બગદાણાની બબાલમાં કોળી સમાજના આગેવાનો નવનીત બાલદિયાને ન્યાય અપાવવા માટે એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ આ મહાસંમેલનના જે પોસ્ટરો છે તે કેટલાક લોકો દ્વારા ઉખાડી ફેંકવામાં આવ્યા છે। શું ને સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બગદાણાની બબાલમાં આપણે જોયું કે રાજકારણ જે છે ગરમાઈ ગયું હતું, જે આપણે બધા કોળી આગેવાનોને પણ જોયા। કોળી આગેવાનો જે નવનીત બાલદિયાને ન્યાય અપાવવા માટે એકજૂટ થઈ ગયા હતા અને નવનીત બાલદિયાના ન્યાય માટે જે છે આપણે જોયું કે ગાંધીનગર બધા ધારાસભ્યો અને આગેવાનો પહોંચ્યા હતા અને જે બાદ આપણે જોયું કે એસઆઈટીની રચના થઈ અને એસઆઈટીની રચના બાદ 20 થી 25 દિવસની અંદર જયરા જાહેર જે નવનીત બાલદિયા પ્રથમ દિવસથી કહી રહ્યા હતા કે મુખ્ય આરોપી છે તેમની ધરપકડ કરવામાં આવીને જે બાદ તેમને જેલ હવાલે કરવામાં આવ્યા, પરંતુ એ બાદ પણ કોળી સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને જેના કારણે તેમણે એક મહાસંમેલનનું આયોજન કર્યું હતું। એ મહાસંમેલન જે છે 1 ફેબ્રુઆરીના રોજ જે છે આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ એ મહાસંમેલનના આયોજન માટે જે પોસ્ટરો છાપવામાં આવ્યા હતા તે પોસ્ટરો જે વિસ્તારમાં જે સંમેલન યોજાવાનું છે ત્યાં જે છે લગાવવામાં આવ્યા હતા તે કેટલાક અસામાજિક તત્વો દ્વારા આ પોસ્ટરને ઉખાડી ફેંકવામાં આવ્યા છે। હવે આ પોસ્ટરો કોણે ઉખાડ્યા છે તેની જાણકારી હજુ નથી, પરંતુ કેટલાક લોકો જે છે લાગે છે કે કોળી સમાજના જે વિરોધીઓ હોય તેવું દેખાઈ રહ્યું છે, કેમ કે જે આગેવાનોના પોસ્ટર છે નવનીત બાલદિયાના ન્યાય માટે જે મહાસભાના જે પોસ્ટરો છે તે ઉખાડી ફેંકવામાં આવ્યા છે। નજર કરીએ તે વિડીયો પર। પોસ્ટર ઉખાડી ફેંકવાથી કોળી સમાજમાં જે છે ભારે રોષ જોવા મળી રહ્યો છે, કેમ કે જે નવનીત બાલદિયાના ન્યાય માટે જે એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે, કેટલાક જે કોળી આગેવાનોનું કહેવું છે કે આ ન્યાય સભા એના માટે છે કેમ કે સૌ પ્રથમ દિવસથી નવનીત બાલદિયા કહી રહ્યા હતા કે કોળી સમાજના લોકોને હજુ ન્યાય નથી મળ્યો। જે પોલીસ દ્વારા જે છે તટસ્થ જે છે આમાં તપાસ કરવામાં આવી નથી, તો આ મામલે તટસ્થ તપાસ કરવામાં આવે, કેમ કે જે પીઆઈ ડાંગર અને જે રીમાબા ઝાલા છે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં કેમ નથી આવતી તેવા અનેક સવાલો કોળી સમાજના લોકોમાં હતા। પરંતુ હવે જે એક વિડીયો જે સામે આવ્યો છે જેમાં કોળી સમાજનું પોસ્ટર જે છે ઉખાડી ફેંકવામાં આવ્યું છે તેના કારણે કોળી સમાજના આગેવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, કેમ કે જે મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે, જે ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું છે તેના વિરોધીઓ કોણ છે તેના કારણે કોળી સમાજના લોકો અત્યારે હાલ તપાસ કરી રહ્યા છે। હવે જોવાનું રહ્યું કે આ પોસ્ટરો કોણે ઉખાડી ફેંક્યા છે અને શું છે સમગ્ર મામલો। આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।